अस्सलामुअलैकुम। माशाअल्लाह આ અમારા ગુજરાતના આણંદ જિલ્લાના છે, આણંદથી જ છે ફિરોઝભાઈ વોરા, જે કયા ઘણા ફિલ્મોમાં કામ કરી ચૂકેલા છે, ફિલ્મ એક્ટર છે અમારા સાથે. માશાઅલ્લાહ અલ તૈબા ટૂરમાં એમનો સફર છે. એમણે બીજા કંઈ ગ્રુપમાં કામ પણ આપ્યું હતું, એમના જોડે ફ્લોટ બી થયું છે અને એમણે રાબતો કર્યો છે અલ તૈબામાં. અલ્હમ્દુલિલ્લાહ ફિરોઝભાઈ, તમે અલ તૈબામાં તમે સફર કર્યો, તમને કોન્ટેક્ટ થયો, તમે બીજા કોઈ ટૂરમાં તમે કામ આપ્યું હતું, તમારી જોડે ફ્લોટ પર થયું છે, તારીખો બી તમારી ફેલ ગઈ છે અને અલ તૈબાએ તમારું કામ કેટલા દિવસમાં પૂરું પાડ્યું? 3 દિવસ. માશાઅલ્લાહ. તો અલ તૈબા માટે તમે શું કહેવા માંગો છો? એકદમ બેસ્ટ. સિંગલ ફ્લાઇટ મળી હતી. આ ફિરોઝભાઈ સિંગલમાં એક્ટર છે, અમારા ઘણા ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, ગુજરાતી ફિલ્મમાં બી કામ કરી ચૂક્યા છે અને અત્યારે ઓલરેડી એમનું એક ફિલ્મ વાસ્તવ છે પણ અધૂરું છે ને અલ્હમ્દુલિલ્લાહ એમણે બેદ કરી છે કે અધૂરું એને અધૂરું જ કરી દેવાનું છે. હવે માશાઅલ્લાહ એમણે અલ તૈબા સાથે સફર કર્યો છે. તો તમે સલીમભાઈ માટે શું કહેવા માંગો છો? સલીમભાઈ બહુ સરસ, એમણે મને 3 દિવસમાં વાદો કરેલો કે ફિરોઝભાઈ ઘેર જઈને સૂઈ જાઓ, 100% તમને 4 તારીખે હું એરપોર્ટ બોલાવી દઈશ. માશાઅલ્લાહ. જે મહિનાથી હું વાર જોતો હતો એ મને 3 જ દિવસમાં એમને લબેક પુકારી, તમારી લબ્બેક પુકારી. માશાઅલ્લાહ તમને ડાયરેક્ટ ફ્લાઇટ આપ્યું. ડાયરેક્ટ એકલો સિંગલમાં આવ્યા પણ કોઈ તકલીફ તમને? કોઈ તકલીફ નહીં. સરસ. તમને અલ્હમ્દુલિલ્લાહ મક્કા ને ઉમરા તમારે સાથે થઈ ગયા બધાના? ગ્રુપ સાથે તમને જોઈન્ટ થઈને ગ્રુપ સાથે તમને સહકાર મળ્યો? 100%. અમારા સાથે તમે રહ્યા, કોઈ તકલીફ રૂમમાં? અલ્હમ્દુલિલ્લાહ. તમને રૂમ અલગથી મળી ગયો? એની જારતો ચાલુ છે તમારી? મેદાને અરફાતમાં છો તમે? અલ્હમ્દુલિલ્લાહ અમારા ફિરોઝભાઈ મેદાને અરફાતમાં છે ને એમણે બેદ કર્યું છે કે આ ફિલ્મી દુનિયામાંથી હું બહાર નીકળીને આખરી ફિલ્મ છે. માશાઅલ્લાહ એમણે છેલ્લો ફિલ્મનો થોડો ભાગ પણ બાકી છે. તો તમે શું કરવા માંગશો? કશું નહીં, એને કૂવામાં નાખી દે. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. અલ્લાહ આપને હિદાયત આપે અને આગળ કોઈ તરક્કી આપે, તમને બરકતો આલે, બીજા નયા ધંધામાં તમને સફળતા મળે. ને અમારા સાથે બીજા ઘણા પણ આણંદના છે. અલ્હમ્દુલિલ્લાહ આવીએ. માશાઅલ્લાહ આ પણ છે અમારા આણંદથી આવ્યા છે, વોરા સમાજના જ છે. આ પણ એમના સાથીદાર છે. અલ્હમ્દુલિલ્લાહ. આપણે અલ તૈબા માટે તમે શું કહેવા માગો છો? મદીનાની ઝિયારતો, રૂમ વગેરે, તમે ખુશ? અલ તૈબા માટે અમારા સાથે તમે રહ્યા, સફર કર્યો, કોઈ તકલીફ? કોઈ તકલીફ. માશાઅલ્લાહ. અલ તૈબા માટે જરૂર દુઆ કરશો. ફિરોઝભાઈ તમે શું કહેવા માંગો છો અલ તૈબા માટે? કેટલો આભાર માંગવા માંગો છો જે તમારું કામ થયું છે એના માટે? બહુ સરસ. અલ્લાહનો લાખ લાખ શુકર છે કે મને અહીંયાથી આવે. માશા. મેં જે સપનામાં નહોતું વિચાર્યું કે ભાઈ હવે નહીં જવાય, કેમ કે આપણા પૈસા ત્યાં ફસાઈ ગયા, 50% પાછા આવ્યા. પણ જ્યારે સલીમભાઈ જોડે ગયો તો સલીમભાઈ મને કીધું કોઈ ટેન્શન કરશો નહીં, કે સૂઈ જાઓ, 4 તારીખે તમારું બેકું કરું. 100% હું 4 તારીખે રાત્રે જઈ. તો એ હિસાબથી તમે અલ્હમ્દુલિલ્લાહ અલ તૈબા માટે જરૂર દુઆ કરજો. અને ઘણા આવા કામો કર્યા છે અને ઘણા હાજીઓને અલ તૈબાએ સપોર્ટ આપ્યો છે. ઘણી ટૂરોમાંથી ફ્રોડ થયેલા હાજીઓને અલ્હમ્દુલિલ્લાહ એક દિવસ રાતમાં આ મારા જે હાજી છે એમના સાથે પણ એવું થયું હતું. માશાઅલ્લાહ એ લોકો પણ કંઈ ઘણા લોકોને અલ તૈબાએ સપોર્ટ આપ્યો છે ને ઘણી ટિકિટો તમારા જેવી આપી છે ને તાત્કાલિક વિઝા ટિકિટો આપે છે ને જે તારીખ જે ડેટ આપે છે અલ્હમ્દુલિલ્લાહ અલ તૈબા ટૂર ઉડે છે. ઘણી તારીખો, કોઈ તારીખ અલ્હમ્દુલિલ્લાહ ફેલ જતી નથી. તો જરૂર અલ તૈબા માટે દુઆ કરતા રહેજો ને આગળ આવો જ ખિદમતનો મોકો મળે અલ તૈબાને ને અલ તૈબા તરક્કી પર એવી દુઆ ઘણી કરજો અને અમારા માટે બી દુઆ કરજો. સલીમભાઈ માટે ખાસ દુઆ કરજો. અલ તૈબા ટૂર સલીમભાઈ માટે ખાસ ટૂર દુઆ કરજો. માશાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ. અસ્સલામ.